સર્વેનું હું શાબ્દિક સ્વાગત કરું છું। કાર્યક્રમની શરૂઆત હવે કરવા જઈ રહ્યા છીએ। આપણે થોડી રાહ જોવી પડી હતી। મહેમાનોની આવી ગયા છે। હવે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ। આપણે સૌપ્રથમ આપણે કાર્યક્રમની શરૂઆત
અને સાલ પુસ્તક દ્વારા અમે સન્માન કરવા માંગીએ છીએ તો હું અમારી શાળાના આચાર્ય બેન શ્રી અને સિયાસી બેન મીનાબેન નું સાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવે છે. પુષ્પગુચ્છ આપજો. હા. भारत माता की मंचस्थ આજના આમંત્રિત ને માન આપીને પધારેલા એવા સીઆરસી બેન, દાસર પગાર કેન્દ્રના આચાર્ય બેન શ્રી અંકિતભાઈ, અન્ય તેમજ આ કાર્યક્રમને એક શોભાવા માટે જે રણછોડપુરાના અને મોહનપુરાના જે ગ્રામજનો પધાર્યા છે તેમજ એમના સ્નેહીજનો, બાબુલાલના આમંત્રણને માન આપીને પધારેલ એમના સ્નેહીજનો અને નાના ભૂલકાઓ, કાર્યક્રમ એક પ્રેરણા સ્ત્રોત છે. એક આગવા વ્યક્તિત્વનું આજે સન્માન થઈ રહ્યું છે. આગવું વ્યક્તિત્વ કેમ કે બાબુભાઈ
બાબુભાઈએ જ્યાં પોતાની સેવાઓ આપી છે, જ્યાં પોતાની કર્મભૂમિ બનાવી છે, એવા બાબુભાઈ ને બાળકો એમને પોતાના ગણ્યા છે, પ્રેમ આપ્યો છે અને એ પ્રેમ આપવાને કારણે હું છેલ્લા 1.5 વર્ષથી એમના કાર્યને નિહાળી રહ્યો છું. મારે અવારનવાર શાળામાં આવવાનું થાય છે ત્યારે એ બાળકો સાથે એમને કામ કરતા મેં જોયા છે. બાળકને બોલાવવાની એક રીત પણ અલગ હતી એમની પાસે. હંમેશા એ બાળકને પ્રેમથી બોલાવે અને પ્રેમ આપીને જે બાળક આજે અક્ષર લેખનથી વંચિત છે, જેને આપણે પ્રિય બાળક કહીએ છીએ, એવા પ્રિય બાળકને પણ એમને પ્રેમ આપ્યો છે. હંમેશા શિક્ષક ત્યારે સફળ થાય છે કે જ્યારે વર્ગખંડમાં દાખલ થાય છે ત્યારે આ પૈસાદારનું બાળક છે, આ ગરીબનું બાળક છે, એવા ભેદભાવ સાથે જે દાખલ થાય છે એ નિષ્ફળ શિક્ષક નીવડે છે. જ્યારે એમને એક કર્મભૂમિ બનાવી છે, દોઢેક વર્ષ થયો છે બાબુભાઈ, 1.5 વર્ષ અહીં 6 મહિના પણ એમને સરસ કામ કર્યું છે. સાંસ્કૃતિક કાર્યક્રમ અહીં જોવા જ્યારે 26મી જાન્યુઆરીએ ઉજવાયેલો ત્યારે પણ એમની એક સારી ભૂમિકા હતી. સંસ્મરણો મૂકીને જાય છે. શિક્ષકો સાથેનો પ્રેમ પણ એમનો એક અનેરો હતો. કેટલા આવે છે ને કેટલાક જાય છે, પણ કેટલાક યાદ રહી જાય છે માનસપટ ઉપર અને વિદ્યાર્થીઓના એક આદર્શ બનીને જાય છે. એટલે હું કહું છું કે આજે આદર્શ બનીને જાય છે, બાળકોના આદર્શ બનીને જાય છે, ક્યાંક બહેનોના માં સ્થાન લઈને જાય છે, ક્યાંક ભાઈઓમાં સ્થાન લઈને જાય છે. એક અદના શિક્ષક તરીકે એમને પોતાની કર્મભૂમિ ને શોભે એવું વર્તન કર્યું છે. આજે મારે કહેવાની સમયની મર્યાદા મારીને વાત કરું છું કે આપણી પાસે શુભ શ્રવણ એટલે સારું સાંભળવું, શુભ કથન એટલે આપણે સારું બોલવું, શુભ કર્મ એટલે આપણે સારું કર્મ કરવું અને છેલ્લે શુભ દર્શન, સારું દર્શન કરવું. એટલે તો કૌશલ્યાને શુભ દર્શના કહેવામાં આવ્યા છે. રામાયણમાં કૌશલ્યાને શુભ દર્શના કહેવામાં આવ્યા છે. એમ આપણે બોધ લેવાનો છે. આપણે પણ આ 4 તબક્કામાંથી પસાર થઈશું. શુભ શ્રવણ, શુભ કથન, શુભ કર્મ અને છેલ્લે શુભ દર્શન. કોઈનામાં આપણને દુર્ગુણ શોધવા નીકળીશું તો ઘણા બધા મળી જશે, પણ સદગુણ શોધવાનું મળશે, શોધવાનું કહીશું તો ઘણી વાર લાગશે. એટલે આપણે બધાએ એ એમને કરી બતાવ્યું છે. છેલ્લે એમની સેવાઓ સમાજ માટે આપે, એમના કુટુંબ માટે આપે, એમનું આરોગ્ય નિરોગી રહે, એક શુભેચ્છા અસ્તુ. જે નિવૃત્ત થઈ રહેલ છે એવા બાઉભાઈ, એમના ધર્મપત્ની, એમના આમંત્રણને માન આપીને પધારેલ સ્નેહીજનો, અહીંના તાલુકા સદસ્યશ્રી, ગામના આગેવાનો, એસએલસી સભ્યો, અમારા કરલી પગાર કેન્દ્ર શાળાના આચાર્ય શ્રીમતી અમિતાબેન, અમારા સીઆરસી મીનાબેન અને અમારે જે ભણાવતા, મને પોતાને જે ભણાવતા પીટી ટીચર અમારા એવા વીરાભાઈ સાહેબ અહીંયા ઉપસ્થિત છે અને ગામના આગેવાનો, અમારી તાબાની શાળાઓના શિક્ષક મિત્રો, આચાર્ય મિત્રો, કેટલાક પૂર્વ આચાર્યશ્રી અને કેટલાક શિક્ષક મિત્રો અહીંયા આવેલા છે. આ શાળાના બાળકો અને શાળાના આચાર્યશ્રી, શાળાના પૂર્વ આચાર્યશ્રી પરેશભાઈ, આ બધા અહીંયા ઉપસ્થિત છો. તો આ તબક્કે
બાબુભાઈ સાહેબ વિશે કહેવું હોય તો એકદમ સાદું જીવન, એકદમ સાદું. અને અત્યારે લાગે આપણને ઉંમર લાયક, પણ જ્યારે કામ કરવા નીકળે ને, બગીચાનું કામ હોય, ભણાવવાનું કામ હોય, પેઇન્ટિંગનું કામ હોય, બધા જ પ્રકારનું કામ એ ઇન્સ્ટન્ટ તરત કરી દે અને કોઈ પણ કામમાં ના પાડે. એટલી બધી મહેનત કરવાની એમની ક્ષમતા. એવા બાબુભાઈ સાહેબ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે એ સાહેબનું હવે પછીનું જીવન દીર્ઘાયુ બને, તંદુરસ્ત બને અને સમાજ સેવા અને કુટુંબ સેવાના કામ લાગે એવી જ શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત. શિક્ષકગણ, પદાધિકારીઓ, શૈક્ષણિક અધિકારીશ્રીઓ, વડીલો અને વિદ્યાર્થીઓ, આજ રોજ બાબુભાઈ પટેલ સાહેબનો વય નિવૃત્તિનો જે પ્રસંગ યોજવામાં આવ્યો છે એ બદલ હું આ સ્કૂલને અભિનંદન આપું છું. બાબુભાઈ પોતે કોઈ પણ કાર્ય કરવા માટે એક સારા શિક્ષક તો છે, એ ભજન પણ સારી રીતે ગાઈ શકે છે, ખેતીનું કામ પણ સારી રીતે કરી શકે છે અને દેણપ ગામની ઘણી પ્રવૃત્તિમાં જોડાયેલા છે. વોટ ઇઝ રિટાયરમેન્ટ? રિટાયરમેન્ટ એટલે સરકારી ફરજોમાંથી મુક્ત થવું. બાકી બીજી કોઈ ફરજોમાંથી મુક્ત થવાની જરૂર નથી, કેમ કે બધી ફરજોમાંથી જો તમે મુક્ત થઈ જશો તો તમે તમારું પાછળનું લાઈફ સારી રીતે ભોગવી શકશો નહીં. અને બાબુભાઈ હંમેશા દરેક કાર્યમાં પ્રવૃત્તિમાં હોય છે. એ પોતે શિક્ષક છે. ગુરુ કૃપા હિ કેવલમ. જો ગુરુ કૃપા થઈ જાય તો એ વિદ્યાર્થીઓનું જીવન પણ સરળ બની જતું હોય છે. હું એક મારી અંગત વાત કરું કે બાબુભાઈનું જ્યારે બાબર મુકામે, બનાસકાંઠા મુકામે, ત્યારે એમનું શિક્ષક તરીકે જે દિવસે પોસ્ટિંગ કરવાનું હતું એ દિવસે હું પોતે સાથે ગયેલો. એ દિવસે મેં એક સીએમ મૂકેલી સરકારી ફરજના ભાગરૂપે અને એમને હાજર હું ત્યાં હાજર કરી આવેલો. અને આજે પણ એમને ફેરવા પ્રસંગે પણ મારી હાજરી છે, એટલે હું મારી જાતને બહુ ભાગ્ય માનું છું. અને છેલ્લે વાત કરું તો મિસ્ટર બાબુભાઈ અને શ્રીમતી બાબુભાઈ પટેલ, એમનું રિટાયરમેન્ટ પછી એમનું આરોગ્ય સારું રહે, એમની હેલ્થ સારું રહે અને સારી પ્રવૃત્તિ કરતા રહે એવું હું પરમાત્માને પ્રાર્થના કરું છું. થેન્ક યુ. નારાયણં નરકતારનામધેયં શ્યામં સિतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ કંબક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, કૃષ્ણ ભગવાન કી જય. જો બાબુભાઈ વિશે વાત કરીએ તો અમારા કુટુંબના જ ભાઈ છે અને એમની પરિસ્થિતિ સિદ્ધિ તેની જય વરે જે પરસેવે નાય, એટલે કહી શકાય જે મહેનત કરે. પહેલાના માતા પિતા દરેકને ખબર હશે, આજે મોટા જે ભાઈઓ બેઠા છે એમને ખેતી કરી અને એમને પણ ખેતી કરી છે સાથે સાથે. અને એવી પરિસ્થિતિ હતી કે આપણને એમ લાગે કે આ ભાઈઓ આમાંથી ઊંચા આવે નહીં, છતાં પણ મહેનત કરી માતા પિતા એમ કે આવા ભાઈઓને તૈયાર કર્યા અને એમને નોકરી અપાવી અને એમને એમ કે પોતાના જીવનની અંદર સુખ જોયું છે અને દુઃખ પણ જોયું છે. એક વખત એક શેઠ હતા તો એ શેઠ પોતે દુકાનની અંદર બેઠા હતા અને દુકાનની અંદર બેઠા હતા ને ત્યાં એક આંધળો માણસ આવ્યો. તો શેઠ ઘેર જઈને એમની શેઠાણીને કહેવા માંડ્યા કે એક આંધળા માણસ આવે છે તો એની તું રસોઈ બનાવજે. શેઠાણી બહુ હોશિયાર હતી, એને એમ તો વિચાર કર્યો કે એમ કે જે આંધળો માણસ છે તો એની સાથે બીજો માણસ પણ આવતો તો હશે જ ને, એટલે એમને એમ કે વિચાર કર્યો અને એની સાથે એક બીજો માણસ પણ હતો. એટલે શેઠાણીએ 2 જણની રસોઈ બનાવી. તો શેઠાણીને આવતા શેઠે પૂછ્યું કે તે રસોઈ બનાવી? ત્યારે શેઠાણીએ હા પાડી. ત્યારે એમ કહ્યું, વિચાર કર્યો કે મેં તો તને એક જ જણની રસોઈ બનાવવાનું કહ્યું હતું અને તે 2 જણની કેમ રસોઈ બનાવી? ત્યારે શેઠાણીએ જવાબ આપ્યો કે જો આંધળો માણસ હતો તો એની સાથે એમ કે બીજો માણસ તો હોય જ ને, એટલા માટે 2 જણની મેં રસોઈ બનાવી છે. એટલે પછી પોતે એમ કે વિચાર કરે કે સુખ અને પછી દુઃખ
દુઃખની પાછળ સુખ પણ આવે છે. ગુણાતીતાનંદ સ્વામી વાત કર્યું કે સુખ પાછળ દુઃખ તો હંમેશા ઓગળી પકડીને આવતું હોય છે. પહેલા દુઃખના દાડા હતા, અત્યારે હવે સુખના દાડા થઈ ગયા છે. તો બાબુભાઈ સાહેબને અમે ભાઈને વિનંતી કરીએ કે પાછળનું જીવન તમારું ભગવાનમય જાય, તન મન ધને સુખી થાય અને સૌની સફળતા તમારે સૌના આશીર્વાદ, અમારા આશીર્વાદ તમારા માથા પર છે. અસ્તુ ભગવાનને સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે ભગવાન તન મને ધને સુખી કરે. જય. ખૂબ ખૂબ આભાર. જન્મ તારીખ 1/6/1965, એમની ખાતામાં દાખલ તારીખ 7/8/1991. આ શાળામાં રણછોડપુરા શાળામાં તેઓ 13/12/2022 થી અહીંયા ફરજ બજાવે છે. લાઈટ આવી છે, સોરી. અને એ 31/10/2023 રોજ હવે વય નિવૃત્ત થાય છે. એમની સેવાકાલીન સ્થળોની વાત કરું હું તો સૌ પ્રથમ એમની શાળા દિયોદર તાલુકાની, બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળા હતી. સૌથી પહેલી એમની ત્યાંથી શરૂઆત કરી હતી. 1951 થી 2008 સુધી તેઓ ભીમ બોર્ડની પ્રાથમિક શાળામાં ફરજ બજાવી. બીજા નંબરની શાળા વાત કરીએ તો વડગામ તાલુકાની રણછોડપુરા પ્રાથમિક શાળામાં તેઓ 2008 થી 2009 સુધી એમને પોતાની ફરજ નિભાવી. ત્રીજા નંબરની શાળાની વાત કરીએ તો થરાદ તાલુકાની થરા પ્રાથમિક શાળામાં 2009 થી 2010 સુધી તેમને ફરજ નિભાવી. ચોથા નંબરની શાળાની વાત કરું તો ઊંઝા તાલુકાની આપણી મોહનપુરા પ્રાથમિક શાળામાં 2010 થી 2022 સુધી એમને પોતાની શિક્ષક તરીકેની ખૂબ જ ઉમદા ફરજો નિભાવેલી છે. પછી એના પછી એમને સતલાસણા તાલુકાની ખારી પ્રાથમિક શાળામાં 6 મહિના જેવી 2006 મહિનામાં 22 થી 12મા મહિનાની 22 સુધી એમને ફરજ નિભાવી. અને હાલ છેલ્લે આપણી રણછોડપુરા પ્રાથમિક શાળામાં 13/12/2022 થી પોતાની ફરજ નિભાવે છે. સાહેબશ્રી વિશે વાત કરીએ તો એ પોતાનું એક ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે. સમય કોઈની રાહ જોતો નથી. તેમ આપ પણ સમય અને સરકારશ્રીના નિયમ મુજબ માન આપીને 31/10/2023 મંગળવારના રોજ વય નિવૃત્ત થાવ છો, ત્યારે આપે આપના સેવાકાળ દરમિયાન આ ક્ષેત્રમાં કરેલ વિશિષ્ટ યોગદાનને માન આપીને અમે સૌ શાળા પરિવાર, એસએમસી વતી તથા ગ્રામજનો વતી આપનું સન્માન કરતા ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આ તબક્કે સેવાકાળ દરમિયાન આપના શિક્ષણ તરીકેના શિસ્ત, ક્ષમા અને કર્તવ્ય તેમજ ચારિત્ર અને સમય પાલન કરતા પંચગુણ સંગમને યાદ કરવા ઘટે. આપે જીવનમાં શિક્ષક તરીકેની ફરજો સાર્થક કરી છે. આપે શિક્ષક તરીકેના ઉમદા વર્તન દ્વારા બાળકોમાં એક આગવી છાપ ઊભી કરી છે. આપ શ્રીના અનેરા ઉત્સાહ, ગુણે અને શાળાને યોગદાન આપવાની કળાથી શાળાના વિકાસમાં ભાગીદાર રહે છે. સેવાકાળ દરમિયાન ફરજ અને સેવાને પ્રાધાન્ય આપી શાળા પરિવારમાં આગવી ઓળખ ઊભી કરી છે. આપે હંમેશા શાળા પરિવારમાં એક વડીલની ગરજ સારી છે. 3 દશક પહેલા જે સમયે શિક્ષણની મર્યાદિત સગવડો હતી, એવા દુષ્કાળગ્રસ્ત રણ વિસ્તારમાં પણ આપણે શિક્ષણના પવિત્ર ક્ષેત્રમાં આપે પર્દાપણ કરી અને જે ધગસ દાસવી અને માનવ ધર્મ બજાવી સમાજમાં અનેક બાળકોના રહેલી સુસુપ્ત શક્તિઓને જાગૃત કરી છે, જે ચિરંજીવી રહેશે. શિક્ષક તરીકેના સેવાકાળ દરમિયાન આપે તાલુકા, જિલ્લા કક્ષાએ યોજાતી સ્પર્ધાઓમાં ભાગ લઈને શાળા અને બાળકોને ગૌરવ અપાવેલ છે. આ શાળાઓ
આ સન્માન પત્ર અર્પણ કરતો અમે હર્ષ અને ધન્યતા અનુભવીએ છીએ. સાહેબ શ્રીને આ સન્માન પત્ર અને શાળા પરિવારને હું વિનંતી કરું, રણછોડપુરા શાળા પરિવારને હું વિનંતી કરું કે સમગ્ર સ્ટાફ આપણો અહીંયા સાહેબ શ્રી આગળ ઉપસ્થિત થાય, એમને શુભેચ્છા સ્વરૂપે સાહેબ શ્રી આવી જાઓ. પહેલે આપણો શ્રીફળ, સાગર અને સાલ દ્વારા સ્મૃતિ ભેટ આપી અને થાય છે. આપણે તાલીઓથી વધાવતા રહીએ. સાહેબનું સન્માન થાય છે. તાલીઓનો ગડગડાટ. મનુભાઈ સાહેબ દ્વારા સાહેબનું હવે છે. આપણે તાલીઓથી વધારતા રહીએ. રણછોડપુરા હાઈસ્કૂલના બાપુજી તરફથી એમનું સાલ ઓઢાડીને સન્માન થાય છે. આપણે તાલીઓથી વધાવી રહીએ. અંકિતભાઈ દ્વારા એમનું સન્માન થાય છે. આપણે તાલીઓથી વધાવી રહીએ. ગામમાં બીનાબેન સીઆરસી એમના તરફથી સાહેબશ્રીનું સાલ ઓઢાડીને સન્માન કર્યું. અગ્રણીઓ દ્વારા એમનું સાલ ઓઢાડીને સન્માન થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે પ્રહલાદભાઈ પટેલ જેઓ અમારા નવીન ગેટના દાતા છે, એમના દ્વારા સાલ ઓઢાડીને સન્માન થાય છે. આપણે તાલીઓથી વધારતા રહીએ. ગામમાંથી પધારે ખૂબ લાગણીશીલ છે સાહેબ. હવે ગામમાંથી પધારેલા છે પછી બીજું એક હું વિશેષ જાહેરાત કરું કે એમને બનાસકાંઠામાં નોકરી કરેલી છે શ્રી પટેલ બાબુભાઈએ, અને એમના જે જીવનકાળ દરમિયાન જેટલા શિક્ષકો અહીંયા આવેલા છે, ઉપસ્થિત છે, તો એમને હું વિનંતી કરું કે આવી સ્ટેજ ઉપર સાહેબશ્રીનું સન્માન કરે. હા, મહેમાનો દ્વારા એમનું સન્માન ચાલુ જ છે. આપણે તાલીઓથી વધાવતા રહીએ. વડીલોને સાહેબ પોતે એમના આશીર્વચન અને એમના આશીર્વાદ લે છે. હા, દશરથભાઈ સાહેબ દ્વારા એમનું સન્માન થાય છે. હા, એમના ગ્રામજનો પણ ઉપસ્થિત છે, એમના દ્વારા પણ એમને સાલ ઓઢાડી અને સન્માન થાય છે. આપણે તાલીઓથી વધાવતા રહીએ. હવે એમનો જૂનો સ્ટાફ અહીંયા ઉપસ્થિત છે અને એમને સાહેબની કાર્યક્રમને લાગણીને માન આપીને પધાર્યો છે. સાહેબ ભાવુક થઈ ગયા છે. જેમના સાથે એમને ઘણો સમય બનાસકાંઠામાં શિક્ષક તરીકે વિતાવ્યો એવો એમનો જૂનો સ્ટાફ અહીંયા હાજર છે. એ સાલ ઓઢાડી અને સ્મૃતિ ભેટ આપીને સાહેબનું સન્માન કરે છે. આપણે તાલીઓથી વધાવતા રહીએ. જો આ ક્ષણ એક ભાવુક હોય છે, એ આપણે નિહાળી રહ્યા છીએ કે જીવનકાળ દરમિયાન આપણે આ સર્વિસમાં જે આપણું યોગદાન છે અહીંયા તાકસ દેખાય છે. હવે મોહનપુરા ગામમાંથી પધારેલ સાહેબશ્રીનું સન્માન કરવા માંગતા હોય એ અહીંયા આવી અને સાહેબશ્રીનું સન્માન કરે. અમારા માજી શિક્ષિકા બેન વસંતી બેન પણ ઉપસ્થિત છે. એ પણ સાલ ઓઢાડીને સાહેબનું સન્માન કરે છે. આપણે તાલીઓથી વધાવતા રહીએ. હવે આ કાર્યક્રમ પતે એટલે
આપણી ગલ્લી પે સેન્ટર શાળાના આચાર્યશ્રીઓને નમ્ર વિનંતી કરું કે એ આવી અને સાહેબશ્રીનું સન્માન કરશે. આપણે તાળીઓથી વધાવતા રહીએ. મહેમાનો દ્વારા સાહેબને શાલ ઉતારીને સન્માન કરવામાં આવી રહ્યું છે. આપણે તાળીઓથી વધાવતા રહીએ. હવે હું પહેલી સેન્ટર શાળાના આચાર્યશ્રીને નમ્ર વિનંતી કરું કે તેઓ આવીને સાહેબને સન્માન કરશે. સાહેબશ્રીને સન્માન કરશે. કલ્લી બે સેન્ટરના આચાર્ય શ્રી અશોકભાઈ શાલ ઓઢાડીને સાહેબનું સન્માન કરે છે. આપણે તાળીઓથી વધાવતા રહીએ. ઉપેરા કન્યા શાળાના આચાર્ય શ્રી નિકેશભાઈ એમના દ્વારા સાહેબનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું છે. આપણે તાળીઓથી વધાવતા રહીએ. ઉપેરા કુમાર શાળાના આચાર્ય શ્રી પ્રવીણભાઈ સાહેબ એમને શ્રીફળ અને સાકાર આપીને સન્માન કરે. આપણે તાળીઓથી વધાવતા રહીએ. ચતુર્પુરા શાળાના શ્રી રાજુભાઈ એમને શાલ ઉડાડી અને સન્માન કરે છે. આપણે તાળીઓથી વધાવી દઈએ. હા, શાળાના આચાર્ય સાહેબશ્રીનું શાલ ઉડાડીને સન્માન કરે છે મહેશભાઈ. હવે સાહેબશ્રીને નમ્ર વિનંતી કરું કે એ શાલ ઓઢીને સાહેબશ્રીનું સન્માન કરે છે. હવે તાળીઓથી વધાવતા રહીએ. હા, સાહેબશ્રીના ભત્રીજને સાહેબને શાલ ઓઢાડીને ધનજીભાઈ બેનશ્રી સન્માન કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓથી વધાવતા રહીએ. મોહનપુરા શાળાના આચાર્ય બેનશ્રી દ્વારા એમનું શાલ ઓઢાડીને સન્માન થાય છે. આપણે તાળીઓથી વધાવી દઈએ. સાહેબશ્રીએ સર્વિસ કરી છે. એમના સાથે એમને સારો એવો નાતો પણ બંધાયેલો છે. આપણે તાળીઓથી વધાવી દઈએ. મોટા ભાભી શ્રી એમની ધર્મપત્ની શાલ ઓઢાડીને સન્માન કરે છે. આપણે તાળીઓથી વધાવી દઈએ. હા, એમના તો એ ભેગા આવીને આપી જાઓ. આપણે તાળીઓથી વધાવતા રહીશું. હવે સાહેબ આપણે તાળીઓથી વધાવતા રહીશું. કરું કે સાહેબશ્રીને ચેનનું અર્પણ કર્યું છે સોનાની, અને અહીંયા એમને ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. આપણે તાળીઓથી વધાવતા રહીએ. પછી પટેલ મણિબેન માધવલાલ નથી. પટેલ રમીલાબેન આવી જાવ બેન.
હવે માગે છે ઠાકોર આશાબેન રણજીતજી નથી. ચલો આપણે તાલીઓથી વધારતા રહીએ. સાહેબે દરેકની સ્મૃતિ ભેટ અર્પણ કરી છે. ખૂબ ખૂબ અર્પણ છે. હવે આપણે તાલીઓથી વધારતા રહીએ. રણછોડપુરા પોતે કવર આપી અને સન્માન કરે છે. આ એક મોટું બળતપણ છે. આપણે તાલીઓથી વધારતા રહીએ. આપણે તાલીઓથી વધારતા રહીએ. એમને પણ સ્મૃતિ ભેટ આપવામાં આવે છે. આપણે તાલીઓથી વધારતા રહીએ. માતા કી. આ બધા બાળકો સાયલેન્ટ બેઠા હોય ને બિલકુલ. વિસનગર તાલુકાની એક સ્કૂલમાં ગયા હતા. ત્યાં 1000 બાળકો બેઠા હતા. કેટલા? 1000. અને એટલા સાયલેન્ટ બેઠેલા, બિલકુલ શાંત. ટાંકડી પડે ને તોય અવાજ આવે. બહુ સરસ બેઠા. આ કાર્યક્રમનું એક એટ્રેક્શન એ છે કે બાળકો શાંતિથી બેઠા અને શાંતિથી સાંભળે. બાળકને સાચવવું ને બહુ અઘરી વાત છે ભાઈ. હે, બાળક ચંચળ હોય એને 1 કલાક બેસાડો ને બહુ અઘરી વાત છે. મોટા લોકોને બેસાડી શકીએ. ઠીક છે, સાઈડ ઉપર ગયો થોડો. અહીંયા આગળ વિદાય સમારંભને લગતી બાળકો પ્લીઝ થોડો સાયલેન્ટ બેસજો. 10 મિનિટ મને આપી છે. 5 મિનિટ કદાચ 10 મિનિટ થઈ જાય. અહીંયા વિદાય સમારંભને લગતી બધી ફોર્માલિટી થઈ ગઈ. વાણીથી બાબુભાઈ સાહેબના એ થઈ ગયા. પણ અહીંયા આગળ મારું હૃદય 2 જગ્યાએ રહેલું છે. બાબુભાઈ સાહેબ મારા સ્ટુડન્ટ છે. 1991 એ ત્યાં ભણતા દેડાભાઈ સ્કૂલ. અહીંયા અશોકભાઈ સાહેબ છે, એ પણ મારા સ્ટુડન્ટ છે. અહીંયા એક બેન પણ બેઠેલા છે જે મારા સ્ટુડન્ટ છે. મારું હૃદય આ જગ્યાએ રહેલું છે. ભલે અમે દૂર છીએ પણ ખેંચાણ છે. અશોકભાઈ સાહેબ ભણવામાં બહુ બ્રિલિયન્ટ હતા. બાબુભાઈ સાહેબ પેન્ટિંગમાં બહુ હોશિયાર હતા. બાબુભાઈ સાહેબની બેબી ચિત્રા એ આજે ઓસ્ટ્રેલિયા છે. એને પણ મેં ભણાવેલી અને એ ફાઇન આર્ટ્સમાં બહુ હોશિયાર હતી. હમણાં સોનાની ચેન આપી પપ્પાને. હવે મિત્રો, એવું કહેવાય છે કે બાબુભાઈ સાહેબ ખેતી પણ સારી કરી જાણે, ભક્તિ પણ સારી કરી જાણે, પેન્ટિંગ પણ સારું કરી જાણે, બાળકો જોડે સારામાં સારી રીતે કામ પણ લઈ શકે, વાજિંત્રો પણ વગાડી શકે. ગુણા સર્વત્ર પૂજ્યંતે એવું કહેવાય છે કે બધી જગ્યાએ ગુણોનું પૂજન થાય છે. ગુણા સર્વત્ર પૂજ્યંતે, બધી જગ્યાએ ગુણોનું પૂજન થાય છે. અને સાચો કૃષ્ણ ભક્ત એને કહેવાય કે જે એક્ટિવ હોય. સાચો કૃષ્ણ ભક્ત એને કહેવાય જે એક્ટિવ હોય. કેટલાક લોકો વૃદ્ધાવસ્થામાં પણ બહુ એક્ટિવ હોય છે અને રહેવું જોઈએ તો જ હેલ્થ જળવાય. હવે અહીંયા આગળ હું કંઈક જુદી જ વાત કરીશ. આજે 58 વર્ષ સુધી સેફ સાઈડ નોકરી પૂરી કરવી ને એ પ્રભુની કૃપા માનો. સેફ સાઈડ 58 વર્ષે રિટાયરમેન્ટ થવું ને એ ભગવાનની કૃપા માનો. કેટલાક વચ્ચેથી જ ઉપડી જાય. જોયું ને, કેટલાક લોકો પૂરી નોકરી નથી કરી શકતા અને થઈ નથી હોતી. કોઈ બીમારીમાં જતા રહે, કોઈ કોરોનામાં જતા રહે, કોઈ કરપ્શનમાં જતા રહે, કોઈ એક્સિડન્ટમાં જતા રહે. 58 વર્ષ સુધી નોકરી પૂરી કરવી એ પ્રભુની કૃપા સમજો, ભગવાનની કૃપા સમજો. બરાબર. હવે બીજી એક વાત કરું. પણ નિવૃત્ત લોકો શું કરે છે? સમાજ ઉપર નજર નાખીએ, કોઈ નેગેટિવ એપ્રોચ નહીં લેતા. મારો કહેવાનો ભાવાર્થ સમજજો જરા. નિવૃત્ત થયેલા લોકો શું કરે છે અને એમાં શિક્ષકની ભૂમિકા સમાજમાં શું છે? અમે એક વખત વિસનગરના બજારમાં ચાલ્યા જતા હતા. મારી સાથે 4 ખેડૂતો હતા. અમે કામ માટે જતા હતા. બજારમાં સામે એક રિટાયર્ડ મામલતદાર મળ્યા. રિટાયર્ડ મામલતદાર. પછી એક ખેડૂત કે પેલા જૂના સાહેબ આપણા જોયે.
બોલાવો બોલાવો. બે ખેડૂતો શું બોલ્યા? જવા દો કે યાર ઘણા પૈસા ખાધા, ઘણી ચા પીધી છે આપણે, જવા દો, કોઈ બોલાવો નહીં. ખેડૂત કે છે, રિટાયર્ડ મામલતદાર બજારમાં ચાલ્યા જતા હતા, ચા પાવા ખેડૂત તૈયાર નથી, જવા દો યાર ઘણા પૈસા લીધા છે આપણા ભાઈ, કોઈ ચા પાવી નહીં. પાટણની અંદર આજે શિક્ષકની ભૂમિકા સમાજમાં જુઓ. પાટણમાં હું ચાલ્યો જતો હતો બજારમાં અને એક ડીએસપી સાહેબ હેઠ ઉતારીને મને પગે લાગ્યા કે સાહેબ મને ઓળખ્યો? મેં કીધું યાર ઓળખું કેમ નહીં. આઈવી ચૌધરી. એ શિક્ષકની ભૂમિકા સમાજમાં જુઓ. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ગમે તે પોસ્ટ ઉપર હશે ને તો ટીચરને પગે લાગશે. આ શિક્ષકની ભૂમિકા છે સમાજ. બીજું, આજે નિવૃત્ત માણસો શું કરે છે રિટાયર્ડ થયા પછી? બાબુભાઈની વાત જવા દો, એ તો એક્ટિવ છે, એમનું જીવન જ ભક્તિ વાળું છે, મને ખબર છે. એ મારા ત્યાં આમંત્રણ પત્રિકા આપવા આવ્યા ને એટલે મેં કહ્યું બાબુભાઈ 58 વર્ષ થઈ ગયા યાર, રિટાયરમેન્ટ આવી ગઈ? કાલ અત્યારે તો તમે નાના ભણતા હતા યાર સ્કૂલમાં, આટલો સમય જતો રહ્યો ખબર ના પડી. મિત્રો અહીંયા બધા એમએસસી બીએડ બધા ઘણા બેઠા છે. એક ગણિત ગણજો, હું ગણાવું, મેથેમેટિક્સ. આપણા વેદોએ આપણને 100 વર્ષનું આયુષ આપ્યું છે. કેટલું? 100 વર્ષ. જીવમે શરદ શતમ, મોદામ શરદ શતમ, અજીતા શ્યામ શરદ શતમ. વેદોએ આપણને 100 વર્ષનું આયુષ આપ્યું છે, પણ આજે 100 વર્ષ કોઈ પૂરો કરી શકતા નથી. ચલો 80 વર્ષ ગણીએ આપણે, બધા ગણતા રહેજો, હું બોલું. 80 વર્ષનું માણસનું આયુષ્ય, એમાંથી 12 કલાક રાતના અને 12 કલાક દિવસના. એ રાતના 12 કલાક આપણે ઊંઘવામાં ગયા એટલે 40 વર્ષ માઇનસ કરો, કેટલા રહ્યા? 40. હવે 40 માંથી બાળક જન્મ્યું તે 10 વર્ષ સુધી બાળક કહેવાય. બાળક જન્મે છે ત્યાંથી 10 વર્ષ સુધી બાળક કહેવાય, એટલે કંઈ કરી શકે નહીં. એટલે બાલ્યાવસ્થાના 10 વર્ષ કાઢી નાખો, બાલત્વના 10 વર્ષ માઇનસ કરો, કેટલા રહ્યા? હવે વૃદ્ધાવસ્થા 71 થી 80. હવે 71 વર્ષે તો ઓખે જાડા કાચના ચશ્મા આવી ગયા હોય, કમરમાંથી વળી ગયા હોય, ચલાતું ના હોય, ઢીંચણે રિપ્લેસમેન્ટ કરાવ્યું હોય, કિડની કામ કરતી ના હોય, ડાયાબિટીસ હોય, કેટલાય પ્રોબ્લેમ હોય. 71 થી 80 એટલે વૃદ્ધત્વ. એટલે વૃદ્ધત્વના 10 વર્ષ કાઢી નાખો, કેટલા રહ્યા? કેટલા રહ્યા? 20. હવે 20 વર્ષની અંદર કોઈ ખેડૂત માણસ હોય તો બપોરે કલાક ઢાળો કર્યો હોત નહીં, બપોરે આરામ કરે. આપણે શનિ રવિ બપોરે આરામ કરતા હોઈએ, બરાબર? તો બપોરે ઢાળો કર્યો થોડો 1 કલાક, એવા ઢાળાના 2 વાર કાઢી નાખો, કેટલા રહ્યા? 18. હવે 18માં ગણિત કરજો બરાબર. બીમારીના 2 વાર કાઢી નાખો, બાટલો ચડાયો, ફ્રેક્ચર થયું, એડમિટ થયા, બીમારીના 2 વાર કાઢી નાખો, કેટલો રહ્યો? 16. અને પછી બહેનો તો નહીં કહેતો, પણ પટલાઈના 5 મહિના અને નિંદાના 9 મહિના, 14 મહિના 1 વાર કાઢી નાખો, કેટલા રહ્યા? આ ગણિત ગણો ને, કેટલા રહ્યા? 15 વર્ષ. આ 15 વર્ષની અંદર બધું કરવાનું, રમવાનું, ભણવાનું, નોકરી કરવાની, લગ્ન કરવાના, ધંધા કરવાના, નિંદા કરવાની, ઝઘડા કરવાના, બધું 15 વર્ષમાં કરવાનું. એટલે ભાઈ કરી કરીને કેટલું કરશો તમે? કરી કરીને કેટલું કરશો, શું કરશો? આ મનુષ્ય જીવનનું ગણિત છે. મારો કહેવાનો ભાવ તમે સમજી શકતા હશો કદાચ, તો શું કરવું જોઈએ, બરાબર? આજે નિવૃત્ત માણસો હું જોઉં છું કે રિટાયર્ડ માણસો શું કરે છે, એ નિવૃત્ત થયા પછી કાં તો કોઈ રાજકીય પાર્ટીના આગેવાન તરીકે તેઓ કાર્યકર તરીકે જોડી જાય છે. રિટાયર થયા પછી માણસ કોઈ રાજકીય પાર્ટીના સભ્ય તરીકે જોડીને રાજકીય રાજકારણમાં જાય છે. ખાસ તો પહેલું એ, અહીંયા રાજકારણી માણસો બેઠા હોય તો જરા ક્ષમ્ય કરજો, આ રિયાલિટી કહું છું. નિવૃત્ત માણસ બીજું શું કરે? સમાજનો પ્રમુખ બને, કાં તો સમાજની મોટી પાઘડી બને અને લોકોનો ન્યાય કરવા જાય, લોકોના તોડ કરવા જાય. આ 2 નંબરે રિટાયર્ડ માણસો આવું કરતા હોય છે. મેં નિવૃત્ત માણસોને જોયા છે કરતા, શું કરતા છે. ત્રીજું, પગાર અડધો થઈ ગયો, બરાબર ને? પગાર અડધો થઈ ગયો, પેન્શન અડધું થઈ ગયું, એટલે બાકીના અડધા જે ઓછા થયા, લાખ પગાર હોય ને 50,000 પેન્શન, 50,000 બાકીના ક્યાંથી લાવવા? તો બીજો રીટ્રાય કરે, કોઈ દુકાન ઉપર ગોળીઓ વેચવા બેઠે, કોઈ ગંજ બજારનો વેપાર કરે, કોઈ પૈસા વધુ કમાવા માટેનો પ્રયત્ન કરે.
આ ત્રીજી વાત. અને ચોથી વાત, રિટાયર્ડ થયા પછી માણસ આળસુ થઈને બેસી જાય. તમે જુઓ આજે સોસાયટીઓના બોકડે ગામના ઓટલે ગયડાને નિવૃત્ત માણસો બેઠા હોય, મસાલા ખાતા હોય અને મોદીની રાજકારણની વાતો કરતા હોય અને સાપો વસતા હોય, સમાજની વાતો કરતા હોય. હરામ જો ભગવાનનું નામ મોઢે આવે તો, અને મસાલા કઈ ડાયાબિટીસનો ભોગ બન્યા હોય કે ભાઈ કિડની કોમ નહીં હાલતી, ડાયાલિસિસ ઉપર આવ્યા છીએ, આ બધું ચાલે. નિવૃત્ત માણસોએ શું કરવું જોઈએ એના માટે ગીતા ઉપાડવી પડે. વાનપ્રસ્થાશ્રમ કહે છે આપણા ઋષિમુનિ, વાનપ્રસ્થાશ્રમ. અને ગીતાની ભક્તિ છે ને એ જ નિવૃત્તિમાં આપણને માર્ગદર્શન કરે. ગીતા એટલે ગીતા ઉપાડવી પડે, બરાબર. એટલે બાબુભાઈ સાહેબે બહુ સારી સેવાઓ બજાવી. ભગવાન એમને નિરામય આયુષ્ય આપે અને એમના પરિવારને સુખી રાખે અને બાકીના વર્ષો તેઓ સમાજ સેવા કરે અને સારી ભક્તિ કરે. અને બહુ લાગણીશીલ વ્યક્તિ છે, રડી જાય છે. અને એ રીતે આજે મારી બોલવાની વાત પૂરી કરું એ પહેલા હું અહીંયા એક વાત કહેવા માંગુ છું. અહીંયા ક્ષત્રિય ભાઈઓ બેઠા છે, આ બરાબર પોઝિટિવ લેજો. અહીંયા ઘણા બધા ક્ષત્રિય ભાઈઓ બેઠા છે. ક્ષત્રિયનું કામ શું? રક્ષણ કરવાનું. ક્ષત્રિયનો ધર્મ શું? રક્ષણ કરવાનું. ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવાનું કામ ક્ષત્રિયોનું છે. તમારી તલવાર, ભાલો અને છરી ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ માટે વાપરજો. અહીંયા બાળકોને જે શિક્ષણ અને સંસ્કાર આપવામાં આવે છે એનું રક્ષણ કરજો. આ ક્ષત્રિયનો ધર્મ છે. આજે મારે કહેવું પડ્યું, બરાબર. આજે સ્વાધ્યાય પ્રવૃત્તિ દ્વારા, ગીતાના વિચારો દ્વારા ઘણા બધા ક્ષત્રિય ગામો બદલાયા છે. એમાં હું ફર્યો છું, મેં જોયું છે, બરાબર. મારો કોઈ પણ ભૂતપૂર્વ સ્ટુડન્ટ, મારો ભણાવેલો કોઈ પણ સ્ટુડન્ટ મને જયારે મળે, બજારમાં મળે કે ઘરે મળે, તો એને 3 વાત કહું, ખાસ 3 વાત એને કરું. પહેલી વાત કે જીવનમાં નિર્વ્યસની રહેજે. પહેલી વાત, આજીવન નિર્વ્યસની રહેવું. આજીવન જન્મ્યા તે મર્યા ત્યાં સુધી નિર્વ્યસની રહેવું ને એ જીવનની એક મોટી તપશ્ચર્યા છે, એક જીવનની મોટી અચીવમેન્ટ છે. આજીવન નિર્વ્યસની રહેજે એવું મારા વિદ્યાર્થીને કહું હું જ્યારે મારું સ્ટુડન્ટ મળે ત્યારે. અને એ 4 વાતો મેં સ્વીકારેલી છે જીવનમાં. આજીવન નિર્વ્યસની રહેવું. બીજું, તું કોઈ પણ પોસ્ટ ઉપર કામ કરે, કોઈ પણ પોસ્ટ ઉપર તું કામ કરે, મામલતદાર હોય, ટીડીઓ હોય કે શિક્ષક હોય, તો તું નિષ્ઠાથી તારું કામ કરજે. અંડર ટેબલ પૈસો લેતો નહીં. અંડર ટેબલ પૈસો, કરપ્શનની કમાણી એ પરિવારને દુખી કરે. આ બીજી વાત મારી હોય છે મારા સ્ટુડન્ટ કે મહેનતનો પૈસો છે ને જીવનમાં સુખી કરે, કરપ્શન નહીં કરવું. ત્રીજી વાત, સવારમાં ઉઠીને યોગ પ્રાણાયામ અને ભગવાનની પ્રાર્થના કરવી. સવારે ઉઠીને યોગ પ્રાણાયામ અને ભગવાનની પ્રાર્થના કરવી અને સમાજનું ઋણ અદા કરવા માટે સમાજ સેવા કરવી. આ 4 વાતો આપણામાં હોય તો સારું મનુષ્ય જીવન આપણે જીવી ગયા કહેવાય. અહીંયા બાળકો પણ કંટાળ્યા છે અને હવે બધાને એટલે અહીંયા મારું બોલવાનું પૂરું કરું. ભગવાન બાબુભાઈ સાહેબને લોકો સારામાં સારી સમાજ સેવાઓ કરે. અહીંયા મને બોલવાની તક આપી એ બદલ અહીંના કાર્યકર્તાઓનો હું બહુ ઋણી છું અને આભારી છું. મારી ઈચ્છા નહોતી છતાં પણ ઠીક છે. હવે બાબુભાઈ મારા સ્ટુડન્ટ હતા, અશોકભાઈ પણ અહીંયા બેઠા છે, મારા એક મિત્ર રાજુભાઈ દરજી પણ અહીંયા છે, બરાબર છે. એટલે અહીંયા મારું બોલવાનું પૂરું કરું. થેન્ક યુ. ઉપસ્થિત સર્વે, મંચસ્થ મહાનુભાવો સર્વે, સૌથી વધુ જેને મારે શબ્દોથી બોલવા છે તેવા, તેમનું સાનિધ્ય ઘણા વર્ષોથી મળ્યું અને સાનિધ્યમાં ઘણું બધું શીખવા પણ મળ્યું. જેમની પાસે રહ્યા પછી એવા કેટલાય ગુણો કે જે કંઈક નવા સક્રિયતા, એક્ટિવતા, સર્જનતા એવા શબ્દો જે શીખવા મળ્યા હતા એવા બાબુભાઈ સાહેબ અહીંયા વય નિવૃત્તિના લીધે જ પોતે ફરજમાંથી પોતાના સમાજની અંદર જઈ રહ્યા છે. ત્યારે મારી પાસે 2 વાત છે એમની પાસે એમને કહેવાની. લગભગ તારીખ મને યાદ છે 15/5/2016
થી 24/5/2016 ના 10 દિવસ એમનું સાનિધ્ય અમે સાથે માણેલું. અહીંયા પણ કેટલાક મિત્રો છે, મુકેશભાઈ, બધા ઉત્તર ભારતના પ્રવાસમાં અમારી સાથે હતા. આ બંને દીકરાઓ રહ્યા ને, એમને હાવ નાના ટેણિયા હતા. આ બે બેઠા એ બે દીકરાઓ પેલા ફોરેન ગયા ને બધા મોટા હતા. હતું ને બેન, યાદ આવે છે ને? ખૂબ એક્ટિવ. એ 10 દિવસમાં અમે જોયું તો બાબુભાઈ ખરેખર એ વખતે શિક્ષક તરીકે નતા જોયા, પણ એક માનવ્ય તરીકે કેવા એક્ટિવ રહેવું જોઈએ ને, એ ખૂબ સુંદર એમનું એક કામ હતું. આ 7 વર્ષ પહેલાની વાત કરું છું ને એક હમણાંની વાત કરું. એક 4/10/2023, હજુ તો દિવસ બહુ થયા નહીં, 3 દિવસ જ થયા. એમના જીવનમાં કદાચ એમને પોતાના જીવનમાં એટીડી કર્યા પછી કેટલાય બાળકોના જીવનમાં ચિત્રો ને ચરિત્રો ઉભા કર્યા. કારણ કે એટીડી છે, ચિત્રો તો બનાવ્યા હોય ઘણા બધા, પણ 6 શાળાઓ અત્યારે ખબર પડી કે 6 સ્કૂલો ફરીને આવ્યા. તો 6 સ્કૂલોના હજારો બાળકોના જીવનમાં એવા ચરિત્રો ઉભા કર્યા હશે કે કંઈક નવું કરી શકે. એવા ચરિત્રો ઉભા કરવા વાળા બાબુભાઈ છેલ્લું 4/10/2023 દોર્યું એમને. એ વખતે હું સાથે હતો. તાલુકા પંચાયતની અંદર 2 ચિત્રો હું દોરતો હતો. એ વખતે દોરવા આવ્યા ત્યારે દોડતી વખતે એમને જે ચિત્ર બનાવ્યું, ચિત્રનું નામ તમને કહું, ચંદ્રયાન 2. તાળી પાડે. ચંદ્રયાન 2 એમને દોર્યું. હું એવું માનું કે બાળકો એમની આ પ્રેરણા લઈ મને પણ ઈચ્છા થઈ હતી. હું એકની જગ્યાએ 2 ચિત્રો દોર્યા ત્યાં એ વખતે. અને એ વખતે એ શબ્દો બોલ્યા હતા કે રાજુભાઈ, મારા જીવનનું શૈક્ષણિક રીતે આ છેલ્લું ચિત્ર. હવે ટીડીઓ સાહેબ અને અમારા ટીપીઓ બેનના આદેશથી એ દોરવા આવ્યા અને ખૂબ સુંદર ચિત્ર દોર્યું. એટલે મને એમ થઈ ગયું, હું ત્યારે મને એ વખતે ખબર જ પડી કે બાબુભાઈ એટીડી હતા. આટલા વર્ષો સાથે રહ્યા પણ એ ખબર હતી એટીડી, પણ એટીડી આટલું સુંદર ચિત્ર દોરી શકે છે. અમે તો બધા પીટીસી વાળા છીએ, છતાં ચિત્ર દોરતા હતા, પણ એ તો એટીડી હતા. અને આવું ચંદ્રયાન દોર્યું ને ત્યારે મને આનંદ થયો. પણ એટલે અહીંયા કેટલાક મિત્રો પોતાની વક્તવ્ય આપતા હતા. એ વખતે મારું વક્તવ્ય મેં લખી દીધું તરત. મારે શુભેચ્છા સંદેશા આપવો છે, કેવી રીતના મારે વાંચવું હતો, એટલે હું વાંચી દઉં. બરાબર, મારું વક્તવ્ય પૂરું કર્યું. સ્નેહી બાબુભાઈ, નમસ્કાર. જીવનના ઘણા બધા પડકારોનો સામનો કરી સંઘર્ષમય જીવન સાથે એક એવા વ્યવસાયને સ્વીકાર્યો જેનો દરજ્જો સમાજ ભગવાન તુલ્ય ગણે છે. એવા શિક્ષકની ફરજમાંથી આપ શ્રી વય નિવૃત્તિ 31/10/23 થઈ રહ્યા છો ત્યારે આપને ખૂબ ખૂબ શુભેચ્છા. હંમેશા સક્રિય તરવરાટ સાથેનું આપનું વ્યક્તિત્વ હંમેશા બાળકો અને શિક્ષકોમાં પ્રેરણારૂપ રહ્યું છે અને હવે સમાજ અને કુટુંબ માટે રહેશે તેની અમને ખાતરી છે. સૌના પ્રિય રહી આદર્શ જીવનની સુગંધ શેષ જીવનમાં ફેલાવતા રહો એ ભાવથી આપની સાથેના જે દિવસો ગાળવાનો મોકો તક મળી તે યાદ કરી આપને હંમેશા યાદ કરીશું. જીવનને સુંદર, સાત્વિક અને સંતોષમય બનાવવા ઈશ્વર સમ્મુખ આપનું શેષ જીવન રહેશે એવી પ્રાર્થના સહ આપનો હૃદયથી આભાર સાથે આચાર્ય ચતુર્પુરા પ્રાથમિક શાળા રાજુભાઈ દરજી ઊંઝા. આભાર. આપણે તાલીઓથી વધાવતા રહીએ. વધાવતા રહીએ. સન્માન કરેલું છે સાહેબનું આ એક બડપ્પન છે. આપણે તાલીઓથી વધાવતા રહીએ. લક્ષ્મી કવર આપીને સન્માન તાલીઓથી વધાવતા રહીએ. અને છેલ્લે હું 2 નામ સાહેબે આપણને આપેલા છે. હાજર હોય તો મિત્તલબેન મોહનપુરા અને રીટાબેન હાજર હોય. હવે આપણે કહીએ યાદ રાખવાનું કે સાહેબે દરેકને